સમીના દેવનગર ગામે 2 કરોડના ખર્ચે માં વેજવાસ માતાજીનું ભવ્ય મંદિર બનશે. સમસ્ત ગ્રામજનો દ્વારા શિલારોપણ કરાયું. પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા માં વેજવાસ માતાજી મંદિરનું શિલારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમી તાલુકાના દેવનગર દાઉદર ગામ ખાતે પોષવદ આઠમ બુધવારના રોજ નવીન મંદિરના શિલારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દાઉદપુર ગામ ખાતે માં વેજવાસ માતાજીના શિલારોપણમાં સમસ્ત ગ્રામજનો દ્વારા હવનનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં ગ્રામજનોએ હવનમાં બેસવાનો અનેરો લાભ લીધો હતો અને ત્યારબાદ વાજતે ગાજતે સામૈયા સાથે ગામ ચોકમાં મહિલાઓએ રાસની રમઝટ પણ બોલાવી હતી. શિલારોપણ નવીન મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે હોમ હવન સાથે અલગ અલગ પ્રકારની રંગોળી પણ માતાજીના સાનિધ્યમાં જોવા મળી હતી, જે લોકો માટે આકર્ષક રંગોળી જોવા ભાવિ ભક્તો ઉમટ્યા હતા. દાઉદપુર ગામ ખાતે માં વેજવાસ માતાજીના નવીન મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે આવનાર તમામ ભાવિ ભક્તોને ચા પાણી સાથે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. દાઉદપુર ગામ ખાતે માં વેજવાસ માતાજી નકોઈ માતાજી અને ગોગા મહારાજ સહિત ત્રિમંદિરનું નવીન મંદિરનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ગામની ખાસ વિશેષતા અને માતાજીની શ્રદ્ધા અને સમગ્ર જિલ્લાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા માં વેજવાસ માતાજીની દાઉદપુર ગામ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ વેજવાસ માતાજીની દર વર્ષે ભાદરવા સુદ નોમના ઉજવણી ભરાય છે, જે ઉજવણીમાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. એ જ માતાજીના સાનિધ્યમાં 2 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું શિલારોપણ કરાયું છે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.